વેજલપુરથી સરખેજ સુધી ગુંજ્યો જય ભીમનો નાદ. સ્વયંસેવક દળ દ્વારા ભવ્ય રેલી અને મહાસભાનું આયોજન. ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે અમદાવાદના વેજલપુર અને સરખેજ વિસ્તારમાં સ્વયંસેવક દળ દ્વારા એક ભવ્ય મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાબા સાહેબના વિચારોને જન સુધી પહોંચાડવા અને તેમને ભાવપૂર્વક સલામી આપી હતી. આ ભવ્ય મહારેલીની શરૂઆત વેજલપુર વિસ્તારથી કરવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અને સ્વયંસેવકો જોડાયા હતા. હાથમાં વાદળી ધ્વજ, બાબા સાહેબની પ્રતિમા અને જય ભીમના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહિત બની ગયું હતું. સ્વયંસેવક દળના કાર્યકરો અને સ્થાનિક નાગરિકો મહાસભા અને મહાસંમેલન રેલીનું સમાપન સરખેજ પાસે આવેલી ગાયત્રી ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં વક્તાઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ, બંધારણ ઘડતરમાં તેમનું યોગદાન અને સામાજિક સમાનતા તેમના વિચારો પર પ્રકાશ પાડ્યો હતો. બાબા સાહેબ માત્ર એક જ્ઞાતિના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના અને માનવતાના મશાલચી હતા. તેમના બતાવેલા માર્ગ પર ચાલવું એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ છે. સ્વયંસેવક દળ પ્રતિનિધિ શિસ્તબદ્ધ આયોજન. સ્વયંસેવક દળ દ્વારા રેલી દરમિયાન શિસ્ત અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી. ગાયત્રી ખાતે મહાસભા પૂર્ણ થયા બાદ તમામ ઉપસ્થિતોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના મિશનને આગળ ધપાવવા શપથ લીધા હતા. અહેવાલ કમલેશ ડાભી, DG ન્યૂઝ, અમદાવાદ.